વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે। ડોર ટુ ડોર પ્રચાર અને ફેરણીનું આયોજન ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે વોર્ડ નંબર 7 કોંગ્રેસના ઉમેદવાર નિર્મલ ઠક્કર અને તેમના સાથી ઉમેદવાર તેમજ મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ વોર્ડ નંબર 7ના અલગ અલગ વિસ્તારમાં જોરોશોરોથી પ્રચાર કરી રહ્યા છે અને તેવામાં તેઓ નવી ધરતી ગોલવાડ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં પણ તેઓ દ્વારા જોરોશોરોથી પ્રચાર કરવામાં આવ્યો છે, જનસંપર્ક કરવામાં આવ્યો અને જ્યાં ઘણા બધા લોકો દ્વારા તેઓનું ફુલહાર પહેરાવી સ્વાગત પણ કરવામાં આવ્યું છે। હું વોર્ડ નંબર 7માંથી નિર્મલ ઠક્કર, અમારી કોંગ્રેસની પેનલમાં જાગૃતિબેન રાણા, રાજેશભાઈ પટની અને લલિતાબેન શાહ 4 ઉમેદવાર આપ્યા છે। એટલે પાર્ટીએ અત્યારે અમે નવી ધરતી નાગરવાડા જે રાણાવાસ છે ત્યાં આગળ અમારી સવારથી ફેરણી ચાલુ થયેલી છે અને અત્યારે જે લોકોનો એટલે જે અમને આવકાર અને જે ઉમળકાથી અમારું સ્વાગત કરે છે અને લોકોની માત્ર એક જ ફરિયાદ છે કે પાછલા 25 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે મૂળભૂત સુવિધાઓ છે, પાણી, નળ, ગટર, ડ્રેનેજ, સાફ સફાઈ અને વિશ્વામિત્રીની સ્વચ્છતા થઈ નથી। એને કારણે એટલે મચ્છર અને જીવાતોનો ઉપદ્રવ ઘણો બધો છે અને ગત 5 વર્ષમાં જે અહીંથી ચૂંટાયેલા 4 કોર્પોરેટરોએ માત્ર ને માત્ર મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ જ કર્યું છે અને કોઈ પ્રજાલક્ષી કામોમાં ધ્યાન આપ્યું નથી। તમે દરેક વિસ્તારમાં જાઓ તો દરેક જગ્યાએ ગંદુ પાણી, ડોળું પાણી, ડ્રેનેજની લાઇનનું એટલે કન્ટેમિનેશન થયેલું એવું ડોળું પાણી આવે છે। મારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને એવું કહેવું છે કે 25 વર્ષથી તમે શહેરનું સુકાન સંભાળતા હો તો તમે લોકોને એક પીવાનું શુદ્ધ પાણી ના આપી શકતા હો તો ઢાંકણીમાં આ ડોળું પાણી લઈને ડૂબી મરો। આ વખતે વોર્ડ નંબર 7માં કોંગ્રેસની પેનલની જીત નિશ્ચિત છે।